બુધવારે સવારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. તેની જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી અને પૂછપરછ કરતા તે વ્યક્તિ પોતાનું નામ મનોજ ઉદ્ધવ એટલું જ બોલી શક્યો હતો. આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતા મનોજ ઉદ્ધવ મંગળવારે બપોરે 2:30 વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા હતી અને તે ચાલી શકવા પણ સક્ષમ ન હતો. તેને સર્જરી વોર્ડ નંબર 2 માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરાવવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે, જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ભાઈ તારું નામ શું છે? ભાઈ શું નામ છે તમારું? નામ મનોજભાઈ. આખું નામ? મનોજભાઈ. ક્યાં ગામનો છો? ક્યાં ગામનો છો? ક્યાં ગામનો છો? તને કઈ ઘરના કોઈનો નંબર છે? તો નંબર બોલ તો વાત કરી. યાર 96 23 62